હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં? ટુડેઝ વી મીટ ફોર અવર નેક્સ્ટ નીટ લેક્ચર. In the NEET lecture, we know very well our chapter number 15, waves. We have completed our 4 lectures of this chapter. So, તમને બધાને ખબર છે એ જગ્યાએ કે what is wave, how they will be created, what is the waves on the string, how created this sound wave, how propagate this sound wave in the medium. There are lot many things. What is the wave equation? What is frequency? What is the velocity of sound wave? What is the velocity of the string on wave? There are many lots topics we have to cover, and as well as MCQ have been covered. Right now we have to cover the next topic, principle of superposition of wave. Two waves, કોઈ એક વેવ છે એની સાથે બીજું વેવ છે, એ જ્યારે સુપર ઇમ્પોઝ થાય, બંને ભેગા થાય એટ એ વન ટાઈમ, બોથ એમ્પ્લિટ્યુડ ઇઝ ડિફરન્ટ બટ ફ્રીક્વન્સી એઝ વેલ એઝ પોઝિશન રિમેન સેમ. પોઝિશન અને ફ્રીક્વન્સી બે સેમ છે, બટ એના એમ્પ્લિટ્યુડ ડિફરન્ટ છે. જ્યારે બે વેવ ભેગા થાય ને ત્યારે ઓલરેડી નેટ ઇફેક્ટ શું મળે? What is the net effect when two waves have to be superimposed at a one time? So here we have to define first wave equation y1 is equal to a1 sin omega t plus kx, y2 is equal to a2 sin omega t plus kx. We know very well this equation. Done. So net displacement is always vector summation of both two equation. બેનું વેક્ટર સમેશન છે, રાઈટ? આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. નેટ ઇફેક્ટ ઇઝ ધી વેક્ટર સમેશન ઓફ બોથ વેવ. હવે આની અંદર ફ્રીક્વન્સી સેમ છે, ડિસ્પ્લેસમેન્ટ સેમ છે, તો સર અહીંયા એમ્પ્લિટ્યુડ જ ચેન્જ થશે, એટલે નેટ ઇફેક્ટિવ જે ફિઝિકલ પ્રોપર્ટી મળશે ને એ એમ્પ્લિટ્યુડ જ છે, બીજી કંઈ નથી. ડન. બીજે કંઈ ફિઝિકલ પ્રોપર્ટી છે જ નહીં. નેટ ઇફેક્ટ માત્ર કોની મળશે? ઓનલી એન્ડ ઓનલી એમ્પ્લિટ્યુડની. સો હિયર a1 sin omega t plus kx plus a2 sin omega t plus kx. For an example, here is the two vectors. It is the a1, it is the a2, and both have angle is theta. So what is the net amplitude? So net amplitude is equal to under root a1 square plus a2 square plus 2 a1 a2 cos theta. It is the net amplitude of the system. કારણ કે બાકી બધું સેમ છે, ઓનલી ડિસ્કસિંગ અબાઉટ ધી એમ્પ્લિટ્યુડ. વાત એમ્પ્લિટ્યુડની જ કરવાની છે સર, બીજે કંઈ કરવાની નથી, રાઈટ? સો ધેટ્સ વાય હિયર વી હેવ ટુ ડિફાઇન ટુ ફિઝિકલ પ્રોપર્ટી વેક્ટર મેગ્નિટ્યુડ. આ જે ઇક્વેશન છે વેક્ટરના મેગ્નિટ્યુડ છે ને, કોઈ પણ બે ફિઝિકલ પ્રોપર્ટી હોય એનું તમારે નેટ ફિઝિકલ પ્રોપર્ટી ફાઇન્ડ આઉટ કરવી છે, તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા ઇક્વેશન છે ને તમારી પાસે, એ જ ઇક્વેશનનો યુઝ કર્યો છો. યુ નો વેરી વેલ y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી ઇક્વેશન હતું. એવી રીતના y ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી ઇક્વેશન હોય તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab કોસ થીટા. જો અહીંયા માઇનસ હોય ને નેટ, તો અહીંયા છે ને માઇનસ સાઇન આવી જાય, એટલી વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. બટ એ મેજોરિટી આ જ ઇક્વેશનનો યુઝ થશે એમ્પ્લિટ્યુડમાં, અંડર રૂટ a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 કોસ થીટા. ડન. બાકી બધું સેમ રહેવાનું છે, કાંઈ ચેન્જીસ નથી. અહીંયા સાઇન ઓમેગા ટી પ્લસ kx જ આવશે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. On the behalf of this equation, we have to define one MCQ. Two identical sinusoid waves, each of amplitude 5 mm. બેનો amplitude 5 mm છે, with a phase difference of pi by 2. એનો phase difference pi by 2 છે. આ traveling in the same direction, same directionમાં ટ્રાવેલ કરે છે in the string. The amplitude of the resultant wave is, resultant waveનું amplitude જોઈ છે. જો
બેનું એમ્પ્લિટ્યુડ ખબર છે? યસ સર, A1 એ 5 છે, A2 એ 5 છે. બે વચ્ચેનો એંગલ કેટલો છે? π/2. તો નેટ એમ્પ્લિટ્યુડ જોતો હોય તો વોટ ઇઝ ધ ઇક્વેશન? A is equal to under root A1 square plus A2 square plus 2A1 E2 cos 5. So A1 is equal to A2, બે સેમ છે, 5 mm. 5 is equal to શું છે સર? π/2. We know very well, cos 90, 0. So આ ટર્મિનોલોજી નીકળી ગઈ. So under root 5 square plus 5 square. So 25 plus 25, 50 થાય એટલે 25 2 લખી શકું. 25 નો અંડર રૂટ શું થાય? 5. 2 નો અંડર રૂટ 2. So 5 root 2 mm. ફાઇનલી ડન. ઇઝી છે સાવ. પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ડિટેલની અંદર છે ને વેવ ઓપ્ટિક્સની અંદર આવે છે, એ ત્યાં સમજવાનું છે ડિટેલ. બટ અહીંયા તો ખાલી એમ્પ્લિટ્યુડ, નેટ એમ્પ્લિટ્યુડ ફાઇન્ડ આઉટ કરવાનું છે, એ કરી લ્યો એટલે ઘણું. સો ઇઝ ધી સેમ ટુ સેમ MCQ, બટ ડેટા વિલ બી ચેન્જ. સેકન્ડ MCQ will be defined homework, MCQ number 24. Two sound waves travel in the same direction in a medium. મીડિયમની અંદર બે સાઉન્ડ વેવ જાય છે. The amplitude of each wave is A. It means A1 is equal to A, A2 is equal to also A, and phase difference between two waves is 120. ત્યાં છે ને π/2 હતો, અહીંયા 120 છે. ડન. તો resultant amplitude will be, so equation is only one, A1 square plus A2 square plus 2A1 A2 cos theta sir. A1 is equal to A, A2 is equal to also A, A1 A2 A મૂકી દો. થીટા ઇઝ ઇક્વલ ટુ શું મૂકશો? 120. સો કોસ 120ની કિંમત તમારી ઉપર છોડું છું. બસ આનું કેલ્ક્યુલેશન કરો, ફાઇનલ આન્સર આવી જશે. સિમ્પલ છે. ડન. આટલું તો થઈ જશે ને. અંડર રૂટ A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર, કારણ કે બેયના એમ્પ્લિટ્યુડ ડિફાઇન કરેલા હતા, બે વચ્ચેનો ફેઝ ડિફાઇન કરેલો હતો. બસ એ જ જોઈ છે તો નેટ એમ્પ્લિટ્યુડ મળી જાય સર. અંડર રૂટ A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર પ્લસ 2A1 A2 કોસ થીટા. પૂરું થઈ ગયું. સિમ્પલ. ડાઉટ આમાં કોઈને નથી ને? ચલો નેક્સ્ટ વી હેવ ટુ ડિફાઇન અવર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇઝ રિફ્લેક્શન ઓફ વેવ ઓન સ્ટ્રિંગ. ઇટ મીન્સ રિફ્લેક્શન ઓફ વેવ સમજવાનું છે. સર રિફ્લેક્શન એટલે શું? ફોર એન એક્ઝામ્પલ, મારી પાસે સ્ટ્રિંગ છે, અહીંથી વેવ જનરેટ કરું છું, તો અહીંથી વેવ ગયો અહીંયા ભટકાણું, પછી પાછું આવે ને. રિફ્લેક્શન થાય એટલે પાછું આવે, રિફ્લેક્શન. ડન. આ ફિઝિકલ પ્રોપર્ટી ઓલરેડી સ્ટાન્ડર્ડ ટેમમાં તમે સાંભળેલી છે, લાઇટ રિફ્લેક્શન. બટ અહીંયા લાઇટ નથી, અહીંયા છે ને સ્ટેન્ડિંગ ટ્રાન્સમિટિંગ વેવ છે. જે સ્ટ્રિંગ ઉપર જે વેવ પાસ આઉટ થાય છે ને એનું ડિસ્કશન કરવાનું છે. ઇન શોર્ટ મિકેનિકલ વેવ્સનું ડિસ્કશન કરવાનું છે. જે અહીંથી વેવ ગયો અહીંયા કોઈ એક સપોર્ટ છે એની સાથે રિફ્લેક્ટ થયું પાછું આવ્યું સર. ડન. અહીંથી હું વેવ ક્રિએટ કરતો જ જાઉં, સામેથી પાછું કંઈક રિફ્લેક્ટ થશે, બે ભેગા થશે કોઈ એક પોઝિશન ઉપર. ઇન્સિડન્ટ વેવ એઝ વેલ એઝ રિફ્લેક્ટેડ વેવ. એટ ધેટ ટાઈમ ફાઇનલ રિઝલ્ટ ઇઝ નોન એઝ ધી સ્ટેન્ડિંગ વેવ. જ્યારે રિફ્લેક્ટેડ વેવ અને ઇન્સિડન્ટ વેવ, અહીંથી ઇન્સિડન્ટ થતા હોય અને સામેથી એક રિફ્લેક્ટ થતો હોય, બે જ્યારે ભેગા થાય ને, અહીંથી રિફ્લેક્શન થતું હતું, અહીંથી ઓલરેડી ઇન્સિડન્ટ થતું, આ વેવ આમ જાય છે, આ વેવ આમ પાછું આવે છે. જ્યારે આ બે ભેગા થાય ને એટલે વન ટાઈમ, એટ ધેટ ટાઈમ ઇફેક્ટિવ ફિઝિકલ પ્રોપર્ટી ઓર ઇફેક્ટિવ જે વેવ ઇફેક્ટ મળે ને એને સ્ટેન્ડિંગ વેવ કહેવાય. એ જ આપણે હમણાં સમજવાનું છે. પહેલાં તો ખાલી રિફ્લેક્શન સમજીએ. રિફ્લેક્શન થાય ઓર ટ્રાન્સમિશન થાય. ટ્રાન્સમિશન મીન્સ વોટ? વન મીડિયમ ટુ અનધર મીડિયમની અંદર જાય. ફોર એક્ઝામ્પલ, અહીંયા છે ને થિન સ્ટ્રિંગ છે અને અહીંયા થિક સ્ટ્રિંગ છે. સો ઇટ મીન્સ આ ડેન્સર મીડિયમ છે, આ રેરર મીડિયમ છે. તો રેરર મીડિયમમાં જે વેવ જતું હોય ડેન્સરમાં જાય તો કંઈ વેલોસિટી ચેન્જ થઈ જાય ને, ઓબ્વિયસ છે. તો કઈ ફિઝિકલ પ્રોપર્ટી ચેન્જ થાય ને કઈ ફિઝિકલ પ્રોપર્ટી ચેન્જ ના થાય રિફ્લેક્શનમાં અને ટ્રાન્સમિશનમાં? જોઈએ ચાલો. વેલોસિટી ઇન ધી રિફ્લેક્શન સેમ રહે, કારણ કે અહીંથી આમ વેવ ગયો ને પાછું આવ્યું, મીડિયમ સેમ રહ્યું. સો નો ચેન્જ ઇન વેલોસિટી. બટ ટ્રાન્સમિશનની અંદર મીડિયમ ચેન્જ થયું, વેલોસિટી ચેન્જ થાય, એટલા માટે જો અહીંયા ચેન્જ લખ્યું છે, અહીંયા સેમ રહે વેલોસિટી. ફ્રીક્વન્સી સેમ રહે બેયની અંદર સર. વન મીડિયમ ટુ અનધર મીડિયમ જાય ને એને જ મીડિયમમાં રિફ્લેક્શન થાય ને તો પણ ફ્રીક્વન્સી તો સેમ જ રહે દોસ્તો. because frequency is totally depend upon the source. એ સોર્સ ઉપર ડિપેન્ડ કરે છે, મીડિયમ ઉપર ડિપેન્ડ નથી કરતું. ડન સર. વેવલેન્થ
વેવલેન્થ એન્ડ વેલોસિટી બોથ આર ડિપેન્ડ ઓન ધી મીડિયમ. રિફ્લેક્શનની અંદર સર એ જ મીડિયમ હોય પાછું, તો સેમ રહે લેમડા, વેવલેન્થ સેમ રહે, બટ અહીંયા મીડિયમ ચેન્જ થાય છે એટલે વેવલેન્થ ચેન્જ થાય છે, સિમ્પલ છે. આફ્ટર દેટ વી હેવ ટુ ડિસ્કસિંગ અબાઉટ ફેઝ. તો અહીંયા જો અહીંયા એક સ્ટ્રિંગ છે, આ સપોર્ટ છે, ફિક્સ એન્ડ છે, આ રેરર મીડિયમ હતું, આની ડેન્સિટી લો છે, આની ડેન્સિટી હાઈ છે. સો રેરર ટુ ડેન્સર મીડિયમમાં જઈને રેરર ટુ ડેન્સર મીડિયમને રિફ્લેક્શન થાય તો એની વચ્ચેનો ફેઝ ડિફરન્સ પાઈ હોય. આ સ્ટ્રિંગની જે ઓલરેડી ડેન્સિટી છે એ લો છે વિથ રિસ્પેક્ટ ટુ કોના રિસ્પેક્ટમાં સર, આ જે સપોર્ટ છે ને એના રિસ્પેક્ટમાં. એટલે રેરર મીડિયમમાંથી ડેન્સર મીડિયમમાં જાતું હતું ને પાછું રિફ્લેક્ટ થયું તો બેની વચ્ચે ફેઝ ડિફરન્સ પાઈ હોય. ડેન્સર મીડિયમ ટુ રેરર મીડિયમ આવતું હોય ને, સિમ્પલ, કાંઈ નહીં, ફેઝ ડિફરન્સ ઇઝ 0. ડેન્સર મીડિયમ ટુ રેરર મીડિયમ, અહીંયા ફ્રી એન્ડ હોય ને તો એવું બની શકે છે. અહીંયા જોઈએ, ચાલો આ સમજાઈ ગયું, આ યાદ રાખી લ્યો, હમણાં હું તમને સમજાવું. બટ મેજોરિટી આપણી પાસે કામ છે ને આનું જ આવશે, રિફ્લેક્શનનું, કારણ કે આપણો મેઇન ટોપિક રિફ્લેક્શન છે, પણ આ સાથે સાથે ટ્રાન્સમિશન ચાલતું હતું એટલે મેં સમજાવી દીધું કે ટ્રાન્સમિશનની અંદર શું થાય. ડન? ડાઉટ આમાં કોઈને? ચાલો, અહીંયા તમારી પાસે બે કેસ છે, એક તો ફિક્સ્ડ એન્ડ હોય અને એક તો ફ્રી એન્ડ હોય. ફ્રી એન્ડ એટલે શું સર, અહીંયા સ્ટ્રિંગને છે ને એક રિંગ સાથે કનેક્ટ કર્યું, એટલે જેવું અહીંયા વેવ આવે ને એટલે રિંગ ઉપર જાય, રિંગ ઉપર નીચે છે ને મોશન કરે. જેવું વેવ ટ્રાન્સફર થશે ને એટલે સ્પ્રિંગ છે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે કરશે, એટલે ફ્રી એન્ડ કહેવાય. અહીંયા ફિક્સ એન્ડ છે, આ એન્ડ છે ને ઉપર નીચે ના જાય. અહીંયા છે ને અહીંયા જેની સાથે તમે સ્ટ્રિંગ કનેક્ટ કરેલી છે ને એ રિંગ છે, અહીંયા ઉપર નીચે થશે વેન વેવ બીન પ્રપોગેટ. ડન? અહીંયા આપણે ઓલરેડી ડિફાઇન કરીએ જ છીએ નો એનર્જી લોસ એન્ડ નો ટ્રાન્સમિશન. બેમાંથી એક કંઈ થતું નથી. બાકી શું થાય કે બસ આ વેવ અહીંયા ટ્રાન્સફર થાય ને તો આ સપોર્ટમાં છે ને પોતાની એનર્જી થોડીક આપી દે, પણ આપણે વેવ એનર્જી લોસ 0 લીધો છે. એટલે જેટલી એનર્જી ઇન્સિડન્ટ રેમાં હતી ને વેવની અંદર હતી ને એટલી જ એનર્જી છે ને રિફ્લેક્ટેડ વેવની અંદર છે. એટલે અહીંયા ધ્યાન આપજો, સિમ્પલ. આ છે ને તમારી પાસે વી વેલોસિટી સાથે કંઈ એક વેવ જાય છે. ડન? આ ડેન્સર મીડિયમ છે, અહીંયા સપોર્ટી ડેન્સર મીડિયમ છે, આ રેરર મીડિયમ છે. હવે ડેન્સરમાંથી રિફ્લેક્ટ થશે એટલે ફેઝ ડિફરન્સ કેટલો છે? પાઈ. એટલે જેવું હશે ને એના કરતાં ઓપોઝિટ થઈ જશે. આ બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ પાઈ થઈ ગઈ ને, મિરર ઇમેજ ક્રિએટ થઈને. ઇટ મીન્સ 180 ડિગ્રી છે ને વેવ છે ને એ ચેન્જ થઈ ગયું, બિકોઝ આ રેરર મીડિયમ હતું, આ ડેન્સર મીડિયમ છે. ત્યાંથી પાછું રેરર મીડિયમમાં આવ્યું એટલે ફેઝ ડિફરન્સ કેટલો થઈ ગયો? પાઈ. સર કેટલો થઈ ગયો? પાઈ થઈ ગયો. ડન? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ને યુ નો વેરી વેલ, તમને ખબર છે વેવનું ઇક્વેશન શું થાય? વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. હા કે ના? આ બેની સાઇન ઓપોઝિટ હોય ને તો પોઝિટિવ એક્સ ડાયરેક્શનની અંદર વેવ પ્રપોગેટ થતું. યાદ છે તમને? આવું લખ્યું તો આપણે એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટી. ડન? એ એક્સ પ્લસ બીટી હોય ને બેની સાઇન સેમ છે તો વેવ છે ને નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં જતું હોય. જો બેની સાઇન ડિફરન્ટ હોય ને તો વેવ છે ને પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં જતું હોય. તો અહીંયા જો પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં જ જાય છે તો ઇટ મીન્સ બેની સાઇન જોવો જી છે ચેન્જ. સો વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. તો આની ઉપરથી મારે રિફ્લેક્ટેડ વેવનું ઇક્વેશન લખવું છે. તો રિફ્લેક્ટેડ વેવમાં આ એ પોઝિટિવ હતો, એમ્પ્લિટ્યુડ આ હતું એ પોઝિટિવ છે. સો રિફ્લેક્ટેડ થયું તો એ છે ને નેગેટિવ થઈ ગયું. સો ધેટ્સ વાય વી હેવ ટુ રાઇટ ડાઉન માઇનસ એ સાઇન. ને આ ડાયરેક્શન કઈ છે? સો નેગેટિવ એક્સ ડાયરેક્શન છે. નેગેટિવ એક્સ ડાયરેક્શનની અંદર એ એક્સ પ્લસ બીટી હોય, બેની સાઇન સેમ હોય. સો ધેટ્સ વાય હિયર વી હેવ ટુ પુટ ડાઉન ધી પ્લસ. આ ભૂલાય નહીં, મોસ્ટ આઈએમપી પાર્ટ છે, આ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? આ ઇન્સિડન્ટ વેવનું ઇક્વેશન છે, આ રિફ્લેક્ટેડ વેવનું ઇક્વેશન છે. રિફ્લેક્ટેડ વેવ ઇક્વેશન માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. ઇન્સિડન્ટ વેવ ઇક્વેશન વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. વેન વન એન્ડ ઇઝ ફિક્સ એન્ડ છે. હવે ફ્રી એન્ડની વાત કરીએ ને, ફ્રી એન્ડમાં તો આ ડેન્સર મીડિયમ છે ને ફ્રી એન્ડ છે એટલે આ રેરર મીડિયમ છે.
ડન. જ્યારે ફ્રી એન્ડ હોય ને ત્યારે અહીંથી તમારું એ પોઝિટિવ હોય ને, તો જ્યારે રિફ્લેક્શન થાય ને ત્યારે એ પોઝિટિવ જ રહીએ. સો અહીંથી વેવ જતું હતું એટલે તમારી પાસે આ ઇક્વેશન તો સેમનું સેમ રહ્યું. વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. એમાં કંઈ ચેન્જીસ આવ્યો સર? એમાં કાંઈ પણ ચેન્જીસ ના આવ્યું. તો રિફ્લેક્ટેડ થયું તો અહીંયા જો સેમ આવ્યું. ઓમાં છે ને પાઈનો ફેઝ ડિફરન્સ હતો, અહીંયા સેમ આવ્યું. જ્યારે અહીંયા ફ્રી એન્ડ હોય ને તો એ સેમ પાછું આવે. પોઝિટિવ એમ્પ્લિટ્યુડ પોઝિટિવ, અહીંયા નેગેટિવ આની જેમ ના થઈ જાય. આ તમારે યાદ ક્યાં રાખવાનું? ફિક્સ એન્ડ હોય ને તો ફ્રી એન્ડ હોય ને તો પોઝિટિવ એ હોય તો પોઝિટિવ જ પાછો ફરે રિફ્લેક્શન થઈને. સો ધેટ્સ વાય અહીંયા નેગેટિવ એ નહીં લખું. જો અહીંયા નેગેટિવ સાઇન લખીશ, અહીંયા શું લખીશ? એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ તો થઈ જશે ને, કારણ કે આ ડાયરેક્શન નેગેટિવ એક્સ ડાયરેક્શન છે સર. સો અહીંયા ઓમેગા ટી પ્લસ કે એક્સ તો કરવાનું, પણ અહીંયા માઇનસ નહીં લખવાનું. વેન વન એન્ડ ઇઝ ફ્રી, જ્યાં વેવ રિફ્લેક્ટ થાય છે ને એ એન્ડ ફ્રી હોય ને તો જ. ઇન્સિડન્ટ વેવની અંદર બેયના ઇક્વેશન સેમ રહ્યા. આમાં શું ચેન્જ થયો? આમાં એમ્પ્લિટ્યુડ નેગેટિવ થઈ ગયો, આનો એમ્પ્લિટ્યુડ એમ નમ રહ્યો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? તો એની ઉપરથી એક એમસીક્યુ છે. ચાલો, વાય આઈ ઇન્સિડન્ટ રે ઇક્વેશન વાય આઈ ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન 4x માઇનસ 80 is reflected at x is equal to 0 from fixed end to free end. x is equal to 0 પાસે એક વખત ફિક્સ એન્ડ લ્યો, એક વખત ફ્રી એન્ડ લ્યો, તો રિફ્લેક્ટેડ વેવનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરો. તમારી પાસે આ ઇક્વેશન આપી દીધું છે. જો ફિક્સ એન્ડ હોય તો પોઝિટિવ એમ્પ્લિટ્યુડ એની જગ્યાએ કેવું થઈ જાય? નેગેટિવ થઈ જાય. તો અહીંયા ઇક્વેશન પહેલાં લખી રાખું છું. y ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન 4x માઇનસ 80. ડન. ચાલો, રિફ્લેક્શન થાય એટલે થાય શું? એમ્પ્લિટ્યુડ નેગેટિવ થઈ ગયું. જો નેગેટિવ થઈ ગયું, અહીંયા માઇનસ સાઇન હતી, હવે રિફ્લેક્શન થઈ નેગેટિવ એક્સ ડિરેક્શનમાં થયું તો અહીંયા સાઇન કેવી થઈ ગઈ? પોઝિટિવ. સો ફાઇનલ ઇક્વેશન વાય આર ઇઝ ઇક્વલ ટુ -2 સાઇન 4x પ્લસ 80. ફિક્સ એન્ડ હોય ત્યારે. ફ્રી એન્ડ હોય ત્યારે શું સર? ચેન્જ એટલો કે અહીંયા માઇનસ હતું, માઇનસ ના આવે, કારણ કે અહીંયા પોઝિટિવ એમ્પ્લિટ્યુડ ટ્રાન્સફર થાય. 2 સાઇન અહીંયા પ્લસ તો થવાનું છે, કારણ કે આ નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં જવાનું છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? આ તમને વેવનું ઇક્વેશન કેમ બને ને એ મેં તમને સમજાવ્યું. રિફ્લેક્ટેડ વેવ ઇક્વેશન. કારણ કે સ્ટેન્ડિંગ વેવ હું સમજીશ ને ત્યારમાં રિફ્લેક્શનનો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. ફિક્સ એન્ડનો અને ફ્રી એન્ડનો. પાછું એક વખત, ફિક્સ એન્ડ હોય તો પોઝિટિવ એમ્પ્લિટ્યુડની જગ્યાએ નેગેટિવ થઈ જાય. ફ્રી એન્ડ હોય તો પોઝિટિવ એમ્પ્લિટ્યુડનો પોઝિટિવ જ રહીએ. બટ ડાયરેક્શન નેગેટિવ થઈ ગઈ ને સર, એટલા માટે ત્યાં પ્લસ મૂકવું પડે, કારણ કે બેયની સાઇન સેમ હોય ને તો નેગેટિવ એક્સ ડાયરેક્શન થાય. બેયની ડાયરેક્શન, બેયની સાઇન્સ ડિફરન્ટ. જો આ પ્લસ છે ને આ માઇનસ છે, તો એનો મિનિંગ જ એવું થાય કે આ પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં જાય છે. જો વેવનો ફર્સ્ટ એન્ડ સેકન્ડ લેક્ચર જોઈ લ્યો. જો ભૂલાઈ ગયું હોય ને આ વસ્તુ, તો વેવનો ફર્સ્ટ એન્ડ સેકન્ડ લેક્ચર જોઈ લ્યો, યાદ કરી લ્યો કે આવું જ હતું. એક વખત ચેક કરી લઉં તમારા નોટબુકમાં પણ, વિડીયો પોઝ કરીને જોઈ લ્યો. ડન. કન્ફર્મ? ચાલો, સેમ ટુ સેમ કન્સેપ્ટ વી હેવ ટુ ફર્ધર ડિફાઇન સ્ટેન્ડિંગ વેવ્સ. વોટ ઇઝ સ્ટેન્ડિંગ વેવ? સ્ટેન્ડિંગ વેવ ઇઝ ધી પાર્ટિકલ સિમ્પલ હાર્મોનિક મોશન. ઇટ ઇઝ નોટ એ વેવ. સર શું બોલો છો? વેવ નામ આપ્યું છે પણ તમે એને વેવ નથી કહેતા, તમે એમ કહો છો કે પાર્ટિકલની એસએચએમ છે. ઇટ મીન્સ સિમ્પલ હાર્મોનિક મોશન છે. યસ, એ પાર્ટિકલની એસએચએમ છે ને સિમ્પલ હાર્મોનિક મોશન છે. સિમ્પલ, નો ડાઉટ. ચાલો, કેમ, કઈ રીતે સર? સો હિયર 2 વેવ્સ. સ્ટેન્ડિંગ વેવ્સ માટે કેટલી વેવ હોવી જોઈએ? 2 વેવ્સ હેવ એ સેમ એમ્પ્લિટ્યુડ, સેમ ફ્રીક્વન્સી. એમ્પ્લિટ્યુડ સેમ છે, ફ્રીક્વન્સી સેમ છે, બટ ઓપોઝિટ ડાયરેક્શન ટ્રાવેલ. અહીંથી વેવ જાય છે તો અહીંથી રિફ્લેક્શન છે પાછું આવે છે. જો આ વેવ આમ જાય છે, આ વેવ આમ આવે છે. જો ઓપોઝિટ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે. વેન સુપર ઇમ્પોઝ ટુ ઇચ અધર એટ ધેટ ટાઈમ રિઝલ્ટન્ટ ઇઝ નોન એઝ ધી સ્ટેન્ડિંગ વેવ. સેમ એમ્પ્લિટ્યુડ, સેમ ફ્રીક્વન્સી, બટ ઓપોઝિટ ડાયરેક્શન ટ્રાવેલ સુપર ઇમ્પોઝ વિથ ઇચ અધર. જ્યારે આ બે એકબીજામાં સંગમ થાય ને આ બંનેનો, ત્યારે જે ઇફેક્ટ મળે છે, રિઝલ્ટન્ટ ઇફેક્ટ, ઇટ ઇઝ નોન એઝ ધી સ્ટેન્ડિંગ વેવ.
એને તમે સ્ટેન્ડિંગ વેવ બોલો છો. રિઝલ્ટન્ટ ઇફેક્ટ ઓફ ધી ઇન્સિડન્ટ વેવ એન્ડ રિફ્લેક્ટેડ વેવ, એ જ્યારે બે ભેગા થયા ને એનું જે ફાઇનલ ઇફેક્ટ મળી ને એને તમે બોલો છો સ્ટેન્ડિંગ વેવ. સ્ટેન્ડિંગ વેવ વી હેવ ટુ ડિફાઇન ઓન ધી ટુ ઓબ્જેક્ટ્સ. ફર્સ્ટ ઓન ધી સ્ટ્રિંગ, સેકન્ડ ઇઝ ધી ઓર્ગન પાઇપ. ઓર્ગન પાઇપની અંદર સાઉન્ડ વેવ ટ્રાવેલ કરે અને સ્ટ્રિંગની અંદર તો તમને ખબર છે. ડન. કન્ફર્મ. ઓર્ગન પાઇપ આવે અહીંયા સાઉન્ડ વેવ આવશે. બે આપણે ડિફાઇન કરવાનું છે. બટ વોટ ઇઝ સ્ટેન્ડિંગ વેવ? એને તમે સ્ટેટિક વેવ પણ બોલી શકો છો. શું બોલી શકો છો? સ્ટેટિક વેવ. ડન. એટ એ વન ટાઈમ વોટ ઇઝ ધ સુપર ઇમ્પોઝ ઇફેક્ટ ઇન્સિડન્ટ વેવ એન્ડ રિફ્લેક્ટેડ વેવ? એની સુપર ઇમ્પોઝ ઇફેક્ટ તમે જે ફાઇન્ડ આઉટ કરો છો ને એ સ્ટેન્ડિંગ વેવ છે. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ડાઉટ? સો સેમ ટુ સેમ હિયર વી હેવ ટુ ડિફાઇન રિફ્લેક્શન. સો ઇન્સિડન્ટ વેવ ઇઝ વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. આ તમને ખબર છે આ ઇક્વેશન. ને રિફ્લેક્ટેડ થઈને ઇક્વેશન શું હોય? વાયર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ સાઇન. જો સેમ એમ્પ્લિટ્યુડ સેમ ફ્રીક્વન્સી. વાયર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. અહીંથી આમ ગયું, અહીંથી આમ ગયું. જ્યારે આ અને આ બંને જ્યારે ભેગા થાય ને એટલે વન ટાઈમ એટ ધેટ ટાઈમ વી હેવ ટુ એપ્લાય ધી સુપરપોઝિશન પ્રિન્સિપલ. ટોટલ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ધી વેક્ટર સમેશન ઓફ ધી ઇન્સિડન્ટ એન્ડ રિફ્લેક્ટેડ વેવ. બેનું વેક્ટર સમેશન છે વાય આઈ પ્લસ વાય આર. કન્ફર્મ. તો અહીંયા વેવ જ્યારે વન ટાઈમ પીરિયડ પૂરો કરે ને એટલે કે અહીંયા ટાઈમ 0 હોય, અહીંયા T/4 હોય, અહીંયા T/2 હોય, અહીંયા 3T/4 હોય, અહીંયા T હોય. હા કે ના? તો આ પોઈન્ટ પાસે એટલે કે આ ટાઈમ પાસે વોટ ઇઝ ધ રિઝલ્ટન્ટ વેવ? આ ટાઈમ પાસે રિઝલ્ટન્ટ વેવ શું હોય, આ ટાઈમ પાસે રિઝલ્ટન્ટ વેવ શું હોય એ ફાઇન્ડ આઉટ કરવું છે. તો હું અહીંયા છે ને એક ટેબલ બનાવું છું. ટાઈમ, ઇન્સિડન્ટ વેવ ઇક્વેશન, રિફ્લેક્ટેડ વેવ ઇક્વેશન અને રિઝલ્ટન્ટ વેવ ઇક્વેશન. આ રો થઈ ગઈ, આ પહેલી રો, આ હેડિંગ છે. આ નીચે બધું ચાલશે. ડન? યસ સર. તો ટાઈમ 0 છે તો આ ઇક્વેશનની અંદર ટાઈમ 0 કરી દો. તો અહીંયા ઓલેસ્ટીસી રૂલ યાદ હોવો જોઈએ. તો જ આમાં ખબર પડશે. પહેલાં ફીલ લ્યો વોટ ઇઝ સ્ટેન્ડિંગ વેવ, પછી તમે આગળ વધો. બાકી છે ને ગમે એટલા MCQ ગણ લ્યો ને તો એ ભેગું નહીં થાય. ડન. ટાઈમ 0 મૂકો તો અહીંયા વધ્યું એ સાઇન માઇનસ કે એક્સ. સાઇન માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા because sine is the odd function. Cos is the even function, so that's why cos minus theta is equal to cos theta લખી શકો, but sin minus theta is equal to minus sin theta થાય. આ લખી લેજો. So that's why our final answer is minus sin kx. આ ઇક્વેશન છે રિફ્લેક્ટેડ વેવનું. જે આ ઇક્વેશન હતું ને આ ઇક્વેશન એ રિફ્લેક્ટેડ વેવનું ઇક્વેશન છે. એમાં ચાલો t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો પણ અહીંયા એ સાઇન કે એક્સ વધ્યું તો આગળ માઇનસ સાઇન હતું જ. તો નેટ એટલે શું થાય સર? આ બેનું સમેશન કરો તો નેટ થાય. તો માઇનસ એ સાઇન કે એક્સ માઇનસ એ સાઇન કે એક્સ માઇનસ 2a સાઇન કે એક્સ. ડન. સેમ ટુ સેમ હવે ટાઈમ t0 નહીં T/4 લ્યો. મેં તમને કીધું હતું ને T/4, T/2, 3T/4 એન્ડ T. એટલા માટે આપણે જોઈ છે T/4 માટે y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગાની જગ્યાએ 2π/T મૂક્યું. ટાઈમ T/4 મૂક્યો. T cancel 2π/4. It means π/2 minus kx. So sin π/2 minus theta, π/2 minus theta. કયા ક્વોડ્રન્ટમાં? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. π/2 છે એટલે સાઇનનું કોસ થઈ જાય, પણ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં સાઇન તો સર પોઝિટિવ હોય. સો ધેટ્સ વાય a cos kx. હિયર π/2 અહીંયા પણ ફાઇનલ આવશે શું હશે? π/2 પ્લસ kx આવશે. અહીંયા માઇનસ kx એમ આવ્યું, એમ પ્લસ kx આવશે. તો પ્લસ kx π/2 પ્લસ kx એટલે આ સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવ્યા. ઓલ STC સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન કેવું હોય સર? પોઝિટિવ હોય. તો સાઇન π/2 પ્લસ kx ઇઝ ઇક્વલ ટુ કોસ kx થાય, પણ આગળ માઇનસ સાઇન તો એમને માઇલી આવે છે એટલે a cos kx માઇનસ a cos kx. રિઝલ્ટન્ટ શું થાય આ બેનું સમેશન? 0 સર. કન્ફર્મ. સો એ જ રીતના ટાઈમ T/2 મૂકો. So on the behalf of omega you have to put down 2π/T, T cancel, 2 cancel, so sin pi minus kx. So here is the sin pi minus theta. Here is the sin pi minus theta is equal to sin theta.
પાઈ આ પાઈ છે 0 π/2 પાઈ 3π/2 એન્ડ 2 પાઈ માઇનસ થીટા. તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન કેવો છે સર? પોઝિટિવ. સો પાઈ હોય ને ત્યાં ફંક્શન ચેન્જ ના થાય. π/2 કે 3π/2 હોય ને ત્યાં ફંક્શન ચેન્જ થઈ જાય. એટલું મેથ્સ છે. તો અહીંયા તમારી પાસે ફાઇનલ શું આવ્યું? a sin kx. સેમ ટુ સેમ યુ ટુ પુટ ડાઉન માઇનસ a sin 2π/t into t/2 plus kx. So here t cancel. Finally pi minus kx. Sin pi minus kx. So sin kx, sir. Done. So that's why your final answer is a sin kx. So that's why a sin kx. So it means 2a sin kx થશે. Done. Confirm. ડાઉટ આમાં કોઈને નહીં ને? સો ધેટ્સ વાય હિયર વી હેવ ટુ પુટ ડાઉન પ્લસ. અહીંયા માઇનસ નહીં આવે, અહીંયા પ્લસ આવશે. સો ધેટ્સ વાય ઓલ STC પાઈ પ્લસ કેક્સ એટલે થર્ડ ક્વોડ્રન્ટ થાય. સોરી, ઓલ STC પાઈ પ્લસ કેક્સ થર્ડ ક્વોડ્રન્ટમાં સાઇન માઇનસ હોય. સો સાઇન પાઈ પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન પાઈ પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા. માઇનસ સાઇન થીટા થયો. સો માઇનસ માઇનસ કેવું થઈ ગયું? પ્લસ થઈ ગયું. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા પ્લસ છે. કન્ફર્મ. ડન. સો a sin kx આનું રિઝલ્ટન્ટ શું થાય? a sin kx પ્લસ a sin kx. તો અહીંયા શું આવ્યું? 2a sin kx. કન્ફર્મ. આ રિઝલ્ટન્ટ આવી ગયું. પછી કંઈક 3t/4 મૂકો, ઓમેગા 2π/t મૂકો. ચાલો, મારે છે ને આ બધું સર તમે શું કામ ડિટેલમાં કંઈ પૂછાશે? આ સ્ટેન્ડિંગ વેવ કેવા હોય ને એ હું તમને સમજાવું છું. એકચ્યુઅલી મારે આના નેટ રિઝલ્ટનું જ કામ છે, બાકી એકીનું કામ નથી. અહીંયા તમારું મેથ્સ સ્ટ્રોંગ થાય છે ભેગું. એટલા માટે આપણું ચાલે છે. ડન. તો અહીંયા તમારી પાસે ફાઇનલ a sin 3π/2 માઇનસ kx. 3π/2 અહીંયા આવે. માઇનસ એટલે તમે અહીંયા છો, પ્લસ એટલે તમે અહીંયા આવો. માઇનસ એટલે ઓલ STC. કન્ફર્મ. થર્ડ ક્વોડ્રન્ટમાં સાઇન કેવું? નેગેટિવ. સાઇનનું કોસ થઈ ગયું, તો ધેટ્સ વાય માઇનસ a cos kx. સાઇનનું કોસ થઈ જાય, પણ સાઇન છે ને જે નિશાની છે ને એ સાઇન નહીં લાગે. સાઇન ફંક્શન બદલીને કોસ થઈ જાય જો π/2 કે 3π/2 હોય ને ત્યારે. પણ નિશાની કોની લાગે સર? તો કે સાઇન નહીં લાગે. એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. સેમ ટુ સેમ અહીંયા કંઈક આવ્યું તો અહીંયા તમારી પાસે a cos kx. રિઝલ્ટન્ટ આ બેનું સમેશન કરો તો અહીંયા 0 આન્સર આવ્યો. Same to same, you have to put down t time. So here sin 2π minus kx. So that's why here is minus 2π minus theta. એટલે અહીંયા આવે. ફોર્થ ક્વોડ્રન્ટમાં સાઇન નેગેટિવ હોય, સો માઇનસ a sin kx. 2π પ્લસ kx. ઉપરની ડાયરેક્શનમાં ફર્સ્ટ ક્વોડ્રન્ટનું બધાય પોઝિટિવ હોય, તો પણ અહીંયા માઇનસ આગળ ઓલરેડી હતું રિફ્લેક્ટેડ વેવનું. આ બેનું સમેશન કરો. સો a sin kx માઇનસ a sin kx માઇનસ a sin kx. સો માઇનસ 2a sin kx. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નહીં ને? હવે છે ને બધાનું ખાલી રિઝલ્ટન્ટ જોવું. આનું રિઝલ્ટન્ટ શું છે? માઇનસ 2a sin. ત્યાં ટાઈમ કેટલો? 0. તેનો મતલબ મારું કંઈક ઇક્વેશન, મારું જે ગ્રાફ છે આમ બને માઇનસ 2a sin kx. એટલે ગ્રાફ આમ નીચેથી સ્ટાર્ટ થાય. એનું એમ્પ્લિટ્યુડ કેટલું? માઇનસ 2a sin kx. જો આ રહ્યો આ ગ્રાફ t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે તમે આમ ફોટો પાડો ને સ્ટેન્ડિંગ વેવનો, તો તમને કંઈક સ્ટ્રિંગ ઉપર આવું કંઈક મળે. પણ એનો એમ્પ્લિટ્યુડ કેટલો હોય ખબર? 2a. અત્યાર સુધી છે ને 2a એમ્પ્લિટ્યુડ નહોતો, અત્યાર સુધી a એમ્પ્લિટ્યુડ હતો. સ્ટેન્ડિંગ વેવમાં ઇન્સિડન્ટ વેવ અને રિફ્લેક્ટેડ વેવ ભેગા થાય ને, સુપર ઇમ્પોઝ થાય છે, એટલે એમ્પ્લિટ્યુડ કેટલો થઈ ગયો? 2a. t ઇઝ ઇક્વલ ટુ t/4 લ્યો. જોજી t/4માં આન્સર શું આવ્યો? સો 0. ઇટ મીન્સ તમે t/4 ટાઈમે કંઈ ફોટો પાડો ને તો આ સ્ટ્રિંગ ઉપર કોઈ વેવ હોય જ નહીં. અહીંથી ફીલ સ્ટાર્ટ થાય છે. આ વસ્તુ મહત્વની છે. તમે એની ઉપર કંઈ ડિફાઇન કરો ને તો એક વસ્તુ યાદ રાખજો, ત્યાં છે ને નેટ કંઈ દેખાય જ નહીં. તમે આમ ફોટો પાડો ને t ઇઝ ઇક્વલ ટુ t/4 ટાઈમે, સ્ટ્રિંગ ઉપર કોઈ વેવ હોય જ નહીં, કારણ કે નેટ 0 છે. જો બે એકબીજાની ઇફેક્ટ કેવી કરી દઈએ સર? કેન્સલ કરી દઈએ. સો નેટ ડિસ્પ્લેસમેન્ટ 0 થઈ જાય. પછી t/2માં જુઓ, 2a sin kx પોઝિટિવ છે. સો
આ નેગેટિવ એટલે નીચેથી સ્ટાર્ટ થયું, પોઝિટિવ છે તો આ ક્યાંથી સ્ટાર્ટ થશે? ઉપરથી. જુઓ જી, ડન. પણ એમ્પ્લિટ્યુડ કેટલો સર? 2a. 3t/4 સર, વાય નેટ 0 છે. પાછો ફોટો પાડો, કાંઈ પાર્ટિકલ્સ અને મોશનમાં નહીં હોય. એન્ડ t ઇઝ ઇક્વલ ટુ t, તો વળી પાછું જેમ હતું સ્ટાર્ટ જેમ થયું હતું ને એમ જ થઈ ગયું, પહોંચી ગયું. જો t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે સ્ટાર્ટ કેમ થયું? તો આમ થયું હતું. તો t ઇઝ ઇક્વલ ટુ t ટાઈમે 1 પીરિયડ ડીક ટાઈમ પૂરો થયો, પાછું એમ બની ગયું કે ના બની ગયું? જો એનું નેટ ઇક્વેશન એમ જ છે, -2a sin kx. પાછું એમ જ બનવું પડે ને. આ વસ્તુ તમે યાદ રાખજો, ભૂલાય નહીં. આ સ્ટેન્ડિંગ વેવ છે with a different time. When reflected wave and incident wave superimpose at a particular time, at that time what happen? એ મેં તમને અહીંયા ડ્રો કરીને સમજાવ્યું. આ સ્ટેન્ડિંગ વેવ છે. જો આ બધા પોઈન્ટ છે ને એમાં સમજવા જેવું છે. આ બધા પોઈન્ટ છે ને ઢીડ છે. સર ઢીડ એટલે જો જી, આ પોઈન્ટ કોઈ દી મોશન કરતા જ નથી. જો એ ઉપર જતા જ નથી, ઉપર કે નીચે ક્યાંય નહીં. એ દોરી સ્ટ્રિંગ ઉપર જ રહે છે. જો આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, અહીંથી આ પોઈન્ટને કન્સિડર કરો જી. આ પોઈન્ટ, આ રહ્યો, આ પોઈન્ટ, આ રહ્યો, સ્ટ્રિંગ ઉપર જ છે. જો એનો એમ્પ્લિટ્યુડ કંઈ બન્યો જ નહીં સર. ગમે તે ટાઈમે તમે ફોટો પાડી લ્યો ને એ પોઈન્ટ ત્યાં જ રહે. પણ અહીંયા જે આ પોઈન્ટ હતો એ તો જો મેક્સિમમ વયો ગયો. અહીંયા જે પોઈન્ટ હતો વચ્ચેનો એ તો મેક્સિમમ વયો ગયો. અહીંથી જે વચ્ચેનો પોઈન્ટ હતો એ મેક્સિમમ વયો ગયો. પણ આ બધા પોઈન્ટ છે ને એ નેગેટિવ છે, એને કામ કરવું જ નથી. જો આ રહ્યા પાછા. ગમે તે ટાઈમ લ્યો ને તમે, જો અહીંયા મેં પોઈન્ટ ડિફાઇન કર્યા છે, ગમે તે પોઈન્ટ લ્યો ને ગમે તે ટાઈમ, તો સર એને કામ કરવાની ઈચ્છા જ નથી. ધેર ઇઝ નો એમ્પ્લિટ્યુડ. ધીસ પોઈન્ટ નેમ ઇઝ નોડ્સ. એને નોડ કહેવાય. તમે એનસીઆરટીમાં શબ્દ સાંભળ્યો હશે, વર્ડ સાંભળ્યો હશે. વોટ ઇઝ નોડ? ઇન એ સ્ટેન્ડિંગ વેવ વિચ પોઈન્ટ હેવ એ નો એમ્પ્લિટ્યુડ, ધીસ ઇઝ નોન એઝ એ નોડ. એન્ડ વિચ પોઈન્ટ હેવ એ મેક્સિમમ એમ્પ્લિટ્યુડ. જો આ પોઈન્ટનું મેક્સિમમ એમ્પ્લિટ્યુડ છે, સ્ટેન્ડિંગ વેવ ડિફાઇન કરો. આ મેક્સિમમ એમ્પ્લિટ્યુડ છે કે નહીં? ધીસ પોઈન્ટ ઇઝ નોન એઝ ધી એન્ટીનોડ્સ. આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. નો એમ્પ્લિટ્યુડ ઇટ મીન્સ નોડ્સ. મેક્સિમમ એમ્પ્લિટ્યુડ ઇટ મીન્સ એન્ટીનોડ્સ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નહીં ને? સો હિયર અહીંયા તમારી પાસે ડિફાઇન કરી દો. અહીંયા કોઈ એક સ્ટ્રિંગ છે, ફિક્સ સપોર્ટ છે. અહીંયા સ્ટ્રિંગને અહીંયા ટાઈટ કન્ટેન્ટ કરી, અહીંયા મેં ફોર્સ આપું તો ક્યાંય ઉપર નીચે થશે કે નહીં થાય? એવી રીતના આમ રબર બેન્ડ કઈ રીતે વાઇબ્રેટ થાય એ રીતના અહીંયા સ્ટ્રિંગ થશે કે નહીં થાય? યસ સર. તો આ બે પોઈન્ટ છે ને એ કોઈ દિવસ મોશન નહીં કરે, ગમે એ કરી લો ને, કારણ કે એ તો છે ને અહીંયા સપોર્ટ સાથે ઓલરેડી કનેક્ટેડ છે ને. સો એને નોડ કહેવાય. આ પોઈન્ટ છે ને એન્ટી નોડ કહેવાય, જે મેક્સિમમ એમ્પ્લિટ્યુડ ઉપર મોશન કરશે. નોડ્સ મીન્સ ઝીરો એમ્પ્લિટ્યુડ, એન્ટી નોડ મીન્સ મેક્સિમમ એમ્પ્લિટ્યુડ. તો કે તમને નોડ કયા પોઈન્ટ ઉપર મળે, કેટલા ડિસ્ટન્સ ઉપર મળે? વેવની અંદર ડિસ્ટન્સ એટલે વેવલેન્થ થાય. એક વેવલેન્થ કમ્પ્લીટ થઈ તો નોડ જો ક્યાં હોય? તો કે સર λ/2, λ3, λ/2, 2 લેમ્ડા, એટલા ડિસ્ટન્સ ઉપર તમે જાઓ ને એટલે તમને નોડ મળે. શું મળે ભાઈઓ તથા બહેનો? નોડ્સ મળે. ડન. અને તમે આ ડિસ્ટન્સ ઉપર એનું હાફ ડિસ્ટન્સ કરો, λ/4, 3 λ/4, 5 λ/4, એ ડિસ્ટન્સ ઉપર જાઓ ને એટલે તમને એન્ટી નોડ્સ મળે. જો મેક્સિમમ એમ્પ્લિટ્યુડ, મેક્સિમમ ગમે તે ડાયરેક્શનમાં, એનાથી આપણે કોઈ ફેર નથી પડતો. પોઝિટિવ છે, ઉપરની બાજુ છે કે નીચેની બાજુ છે, મેક્સિમમ એમ્પ્લિટ્યુડ છે ને એ એન્ટી નોડ છે. જો લ̃/2, λ3, λ/2, 2 લેમ્ડા. એન્ટી નોડ્સ ક્યાં મળે? λ/4, 3 λ/4, 5 λ/4. બટ એક વસ્તુ યાદ રાખજો, ડિસ્ટન્સ બિટવીન ટુ નોડ્સ ઇઝ ઓલવેઝ λ/2. કોઈ તમને ફાઇન્ડ આઉટ કરવાનું કહે ને કે ડિસ્ટન્સ બિટવીન ટુ કોન્ઝિક્યુટિવ નોડ્સ, ઇટ મીન્સ λ/2. વાત થઈ પૂરી. જોવો જી, λ/2 જ થાય ને? જોવો જી, આ λ/2 છે, એમાં પ્લસ λ/2 પાછો કરો ને તો લેમડા મળે. તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થયું? λ/2. એમાં પ્લસ λ/2 કરો 3 λ/2 કરે તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું રહ્યું? λ/2. λ/2 એડ કરતા જાવ ને પહેલેથી એટલે તમને નોડ મળતા જાય. આ λ/4 છે, આ 3 λ/4 છે. બે વચ્ચેનું ડિસ્ટન્સ જોતું હોય તો આમાંથી 3 λ/4 માઇનસ λ/4. સો અહીંયા 2 λ/4 મળે. સો અહીંયા ડિસ્ટન્સ કેટલું આવ્યું? λ/2. ડિસ્ટન્સ બિટવીન ટુ કોન્ઝિક્યુટિવ નોડ્સ
or two consecutive antinodes, distance is always constant is lambda by 2. ભૂલ પડશે. એ ડિસ્ટન્સ કોઈ દિવસ ચેન્જ ના થાય. હું કહું છું ને યાદ રાખી લ્યો. Distance between antinodes is lambda by 2, distance between two nodes is lambda by 2, but distance between nodes and antinodes is lambda by 4. આ તો લેમડા બાય 4 હોય ને, આ એન્ટીનોડ છે, આ નોડ છે. બે નોડ વચ્ચેની ડિસ્ટન્સ લેમડા બાય 2, બટ એક એન્ટીનોડ ને નોડ વચ્ચેની ડિસ્ટન્સ એટલે લેમડા બાય 2 માઇનસ લેમડા બાય 4 કરો જી. 4 LCM લ્યો તો 2 લેમડા માઇનસ લેમડા, સો લેમડા બાય 4 થાય કે ના થાય. ડિસ્ટન્સ બિટવીન antinode to consecutive antinode and node is always lambda by 4. આ સમજાવવા મેં તમને છે ને આખું સ્ટેન્ડિંગ વેવ સમજાવ્યું. સ્ટેન્ડિંગ વેવ કેમ ક્રિએટ થાય, વોટ ઇઝ સ્ટેન્ડિંગ વેવ, ઇન વિચ સિચ્યુએશન વી હેવ ટુ ડિફાઇન સ્ટેન્ડિંગ વેવ. સમજાય છે? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં ઉતારી દેજો. આ મોસ્ટ આઈએમપી પાર્ટ છે. વોટ ઇઝ નોડ, વોટ ઇઝ એન્ટીનોડ. ડન. કન્ફર્મ કેટલા ડિસ્ટન્સ ઉપર મળે એ સમજાઈ ગયું. કેટલા ડિસ્ટન્સ ઉપર મળશે કન્ફર્મ. ચલો એનું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે. આ ક્યાંય પૂછાતું નથી, તમારી એનસીઆરટીની ટેક્સ્ટબુકમાં છે. મારે ફાઇનલ ઇક્વેશનનું કામ છે તો એ આપણે જોઈએ. મેથેમેટિકલ કેલ્ક્યુલેશન. ઇન્સિડન્ટ રેનું ઇક્વેશન ખબર છે, એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. રિફ્લેક્ટેડ વેવનું ઇક્વેશન ખબર છે, માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. બેનું નેટ કરો તો એ કોમન નીકળે, તો સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. સો ધેટ્સ વાય થયું શું, ધીસ ઇઝ આલ્ફા, ધીસ ઇઝ બીટા. સો મેથ્સની એંગલ સાઇન આલ્ફા માઇનસ બીટાનું ઇક્વેશન છે 2 cos આલ્ફા પ્લસ બીટા ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા ડિવાઇડેડ બાય 2. આલ્ફા પ્લસ બીટા ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ઓમેગા ટી પ્લસ કે એક્સ ડિવાઇડેડ બાય 2. આલ્ફા પ્લસ બીટા કરો એટલે કે એક્સ કેન્સલ, 2 ઓમેગા ટી ડિવાઇડેડ બાય 2, 2 કેન્સલ, તો જો અહીંયા ઓમેગા ટી વધ્યું. ઇન્ટુ સાઇન આમાંથી આ છે ને સબસ્ટ્રેક્ટ કરી દો તો માઇનસ કે એક્સ વધે. તો ફાઇનલ ઇક્વેશન સાઇન માઇનસ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન કે એક્સ. સો ફાઇનલ ઇક્વેશન ઇઝ માઇનસ 2a સાઇન કે એક્સ ઇન્ટુ કોસ ઓમેગા ટી. ધીસ ઇઝ ધી મોસ્ટ આઈએમપી સ્ટેન્ડિંગ વેવ ઇક્વેશન. કોઈ તમને એમ પૂછે વેવ ઇક્વેશન શું, એટલે તમે આમ લખો છો વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. લખો કે ના લખો? ડન. હવે સ્ટેન્ડિંગ વેવનું કોઈ તમને ઇક્વેશન પૂછે ને તો આ લખવાનું, માઇનસ 2a સાઇન કે એક્સ ઇન્ટુ કોસ ઓમેગા ટી વેન એન્ડ ઇઝ ફિક્સ. ફિક્સ એન્ડ માટેનું ઇક્વેશન છે. ડન. એની અંદર આ છે ને આટલી ટર્મિનોલોજી, આ ઇક્વેશન યાદ રાખજો. પહેલાં કેમ તમે કમ્પેર કરતા, કોઈ ઇક્વેશન હોય તમે એને ભેગું આને ભેગું કમ્પેર કરતા, એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ એના ભેગું કમ્પેર કરતા ને. હવે સ્ટેન્ડિંગ વેવનું ઇક્વેશન આવે ત્યારે આને ભેગું કમ્પેર કરવાનું. ડન. આ છે એનું એમ્પ્લિટ્યૂડ છે, આ એનો ફેઝ છે. માઇનસ 2a સાઇન કે એક્સ એમ્પ્લિટ્યૂડ છે. હવે તમને ખબર છે નોટ્સ મીન્સ શું, એનો એમ્પ્લિટ્યૂડ 0 હોય તો 2a સાઇન કે એક્સ એમ્પ્લિટ્યૂડ 0. 2a તો કોન્સ્ટન્ટ છે, સમજો. સાઇન કે એક્સ 0 ક્યારે થાય સર, થીટાની વેલ્યુ 0 હોય, કારણ કે સાઇન 0 સાઇન થીટા એટલે કે એક્સ છે અહીંયા. સાઇન 0 પાઈ 2 પાઈ 3 પાઈ, સર જ્યારે હોય ને ત્યારે છે ને સાઇન 0 થાય. કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 પાઈ, કેની વેલ્યુ 2 પાઈ અપોન લેમડા. તો આને છે ને આની ભેગું કમ્પેર કરો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મળે. આને આની ભેગું કમ્પેર કરો, પાઈ પાઈ કેન્સલ, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 2 લેમડા 3. આની ભેગું કમ્પેર કરો, આની ભેગું કમ્પેર કરો તો એક્સની વેલ્યુ કેટલી આવતી જાય? સો 0 લેમડા બાય 2 લેમડા 3 લેમડા બાય 2 2 લેમડા. હા કે ના? તો સર આ તો બધાને આ ક્યાંના એક્સ હતા સર? આ તો નોટ્સના એક્સ હતા. તમે પહેલાં આગળ કીધું નહીં નોટ્સ ક્યાં ક્યાં મળે? આ એ જ પ્રૂવ કર્યું, બટ મેથેમેટિકલી પ્રૂવ કર્યું. ત્યાં આપણે ગ્રાફ ઉપરથી પ્રૂવ કર્યું હતું. કઈ પોઝિશન ઉપર તમને નોટ્સ મળે એ ગ્રાફમાં જોયું હતું. સર જ્યાં એમ્પ્લિટ્યૂડ 0 હોય ને એ બધા નોડ હોય. આ નોડ છે, આ નોડ છે, આ નોડ છે, એ ગ્રાફમાં જોયું. અહીંયા મેથેમેટિકલી પ્રૂવ કર્યું. હા, આટલા ડિસ્ટન્સ ઉપર જાવ ને તો તમને નોડ મળે. સેમ ટુ સેમ એન્ટી નોડ્સ. મેક્સિમમ એમ્પ્લિટ્યૂડ તો મેક્સિમમ કોસની વેલ્યુ મેક્સિમમ 1, સાઇનની વેલ્યુ મેક્સિમમ પ્લસ ઓર માઇનસ 1. તો સાઇન મેક્સિમમ 1 થાય તો સાઇન પાઈ બાય 2 1 થાય, પાઈ બાય 2 3 પાઈ બાય 2 5 પાઈ બાય 2 જો આ રહ્યું. ડન.
તો કે ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન લેમડા મૂક્યો, તો એક વખત આને આની ભેગું કમ્પેર કરો, પાઈ પાઈ કેન્સલ. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 4, આને આની ભેગું કમ્પેર કરો બીજી વખત, 3 લેમડા બાય 4, 5 લેમડા બાય 4. આ કોની પોઝિશન હતી સર? આ તો એન્ટીનોડની પોઝિશન હતી. તારે એન્ટીનોડની જ પોઝિશન મળી, બટ મેથેમેટિકલી મળી. ડન. પોઝિશન જ યાદ રાખવાની છે, બાકી કાંઈ યાદ રાખવાનું નથી. આ પોઝિશન જ યાદ રાખો ખાલી. આ જે પોઝિશન છે ને એ જ યાદ રાખો, બીજું કાંઈ યાદ રાખવાનું નથી. નોડ ક્યાં મળે તો ક્યાં મળે. હવે સેમ ટુ સેમ જો ફ્રી એન્ડ હોય ને તમારી પાસે, ફ્રી એન્ડ હોય, ઓલું ફિક્સ એન્ડ હતો, ફ્રી એન્ડ હોય ને તો તમારી પાસે આ ઇક્વેશન છે ને એનું ઓપોઝિટ કરી દેવાનું. અહીંયા માઇનસ છે, ફ્રી એન્ડ હોય ને તો ઇક્વેશન શું બને ખબર છે? હું લખું જો, વાય નેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ છે તો પ્લસ 2a. સાઇન નહીં લખું તો હાલશે ને, સાઇન કે એક્સ છે ને એની જગ્યાએ આમ લખવાનું, સાઇનની જગ્યાએ કોસ આવી જાય, વાય ઇઝ ઇક્વલ ટુ 2a કોસ કે એક્સ ઇન્ટુ અહીંયા કોસ ઓમેગા ટી છે ને તો અહીંયા સાઇન ઓમેગા ટી. ઓપોઝિટ કરી દેવાનું એટલે ડાયરેક્ટ ઇક્વેશન બની ગયું. જ્યારે ફ્રી એન્ડ હોય ને ત્યારે આ ઇક્વેશનનો યુઝ કરવાનો, વાય ઇઝ ઇક્વલ ટુ 2a કોસ કે એક્સ ઇન્ટુ સાઇન ઓમેગા ટી. ડન. ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ફ્રી એન્ડ હોય ત્યારે આ થાય ને. અહીંયા નોડ ક્યારે મળે? અહીંયા નોડ ક્યારે મળે સર? આ ડિસ્ટન્સ ઉપર મળે ને. તો ફ્રી એન્ડ હોય ને, ફ્રી એન્ડ આ ફિક્સ એન્ડમાં છે ને, મેજોરિટી ફિક્સ એન્ડનો જ યુઝ થાય છે. પણ ધારો કે ફ્રી એન્ડ આવી ગયું તો આપણે બધી પ્રિપેરેશન કરવી જોઈએ કે ના હોય? તો આના કરતાં ઓપોઝિટ થઈ જાય. તો અહીંયા લેમડા બાય 2 હતો, અહીંયા લેમડા બાય 4, 3 લેમડા બાય 4. જે એન્ટી નોડના હતા ને એ નોડમાં આવી જાય, નોડના આવી જાય એન્ટી નોડમાં આવી જાય. ડન. જો અહીંયા લખેલું છે વેન સોરી નોટ્સ મીન્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ, વાં લેમડા બાય 2 હતું, 3 લેમડા બાય 2 હતું, લેમડા હતું. યસ. ડન. તો અહીંયા લેમડા બાય 4, 3 લેમડા બાય 4 નોટ્સ માટે. એન્ટી નોટ્સ માટે શું આવે? 0 લેમડા બાય 2 લેમડા, 3 લેમડા બાય 2 2 લેમડા. જે નોટ્સનું હતું એન્ટી નોટ્સમાં આવી ગયું, એન્ટી નોટ્સનું હતું એ નોટ્સમાં આવી ગયું. ફ્રી એન્ડ હોય તો બહુ ઓછો યુઝ થાય છે આનો, આપણે મેજોરિટી આનો જ યુઝ થાય છે ફિક્સ એન્ડનો. ડન. એટલે મેજોરિટી ફિક્સ એન્ડનું વધારે યાદ રાખવું. ડન. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ચાલો ઓકે ગુડ. નેક્સ્ટ આપણે છે ને સ્ટેન્ડિંગ વેવ ઓન ધી સ્ટ્રિંગ સમજવાનું છે. શું સમજવાનું છે? સ્ટેન્ડિંગ વેવ્સ ઓન એ સ્ટ્રિંગ. મેં તમને કીધું ખબર, સ્ટેન્ડિંગ વેવ ઉપર હોય, સ્ટ્રિંગ ઉપર હોય ને ઓર્ગન પાઇપ ઉપર હોય. તો નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટેન્ડિંગ વેવ ઓન ધી સ્ટ્રિંગ એન્ડ ઓર્ગન પાઇપ સમજવાનું છે. પછી આપણી પાસે જે બીટ્સ એન્ડ ડોપલર ઇફેક્ટ વધે એ આપણો ટોપિક વધશે. ડન. ચાલો ઓકે ગુડ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. મહેરબાની કરીને આટલું ઉતારી લેજો બુકની અંદર, PDF ઉતાર લેજો આખી. આજે એકે MCQ ગણ્યાથી પણ સ્ટેન્ડિંગ વેવ શું છે ને એ કેલ્ક્યુલેટ કર્યું. વોટ ઇઝ સ્ટેન્ડિંગ વેવ? કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ડાઉટ હોય તો તમારો મેથેમેટિકલી ડાઉટ હોય કે કન્સેપ્ચ્યુઅલી ડાઉટ હોય, તમારો કોન્ટેક્ટ ઇઝીલી કરી શકો છો. ડન. ચાલો કે નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.